તો સીવ જ છે. જોવા માટે રેડી છે બાવ, આપણા બાવનું ફેસ બધા, પણ હજી રિવીલ નહીં થાય ફેસ રિવીલ. કાધું 6 મહિના પછી એક છઠ્ઠી ઉપર હોય. છઠ્ઠી ઉપર નથી રાખવું આપણે. નથી 6 મહિના રાખતું. પછી રહી. 6 મહિના પછી ગઈ, 6 મહિના થઈ જાય ને પછી બાવનું ફેસ બતાવીશું. આજે આખી રાતમાં ઊભી જ નથી થઈ. પછી બટાન ઓલી બાજુ હું રહી દીધો કાલ હું તોરી જસાનો મને. હારે હું તું તમે બે એક જ ખાટલામાં હું દાદા. હા હવે મને આવડી ગયું એને ફેરું હતા. ને ભેગા લેતા જવા કે તો ભાઈ ક્યારે અહીંયા લઈ જ જવા. તો ખીલખીલાટ મંગાઈશું કઈ. ખીલખીલાટ મંગાવવી આઈસે ખીલખીલાટ લેવા. હું કે ગટુ કેમ છે? મજામાં? તું ઈ ગટુ જ છે ને? તમે બે ગટુ હોય. હવે તો તું હાલી હતી નથી બેહી હતી. એટલો બધી કઈ પ્રોબ્લેમ હતો પણ બેલ્ટ આવે ને બાંધવાનો એ હોય ને તો નો વાંધો આવે. આમ હે ને આમ ઓલું થાય, પેટ નીકળી જાય. પેટ તો મારું ક્યાં સેટ નીકળે. બેલ્ટ લેવો ને આમ હે ને મને આમ ઓલું હળવું લાગે એમ, અને ઓલું હોય ને તો આમ ટાઈટ લાગે. મોઢું નથી ધોયું. મેં નથી ધોયું, હું એમને આવતો રહ્યો. ગટાઈ છી કર્યું, ચીચી કરી હતી. અહીંયા રહ્યું ગટુ. એને અટારમાં ઢાંકી ઢૂંબીને રાખ્યો હે. આખી રાતે ઢાંકી ઢૂંબી ખૂબ કરતો હતો બિસાડો. બાર જ બધા દઈ દો દરવાજો દઈ દો. કોઈ આવતું જ નથી. બધાય તો કોઈ નથી આવતું ને આખા ઘરના જોઈને બીજું તો કોણ હોય? ઘરના નથી આવતા અંદર. હાથ ધોયા વિના, સેનેટાઈઝર કર્યા વિના. નાનું કુમરું છે ભાઈ, ધ્યાન રાખવું પડે. તો ગટુડું છે. આવું ગટુડું મારા પાસે ક્યાંથી કાઢવું? તમે બે મારા મતલબ ગટુડા છે. નહીં જો હું તને શું કહેતી હતી ખબર કે તું મારું ગાઉન કાના લઈ જાય છે પેર લઈને એમ કા? હા એ ભાઈ આવી ગયો એટલે ઘણો. ધ્રુવી આવી હતી, ખોરામ લીધો હો ધ્રુવીએ. કઈ લેવી હતી પછી? પ્રમદી આવી ને તો કતું તો નામ વિચારામાં. પેલા તો હું કઈક સારું કીધું ધ્રુવી, આયુષ. મારા આયુષ નથી રાખવું ધ્રુવી, બીજું વિચાર તો દર્શિક. મારો તો સીવ જ છે. જોવા માટે રેડી છે બાવ, આપણા બાવનું ફેસ બધા, પણ હજી રિવીલ નહીં થાય ફેસ રિવીલ. કાધું 6 મહિના પછી એક છઠ્ઠી ઉપર હોય. છઠ્ઠી ઉપર નથી રાખવું આપણે. નથી રાખતું. 6 મહિના પછી ગઈ, 6 મહિના થઈ જાય ને પછી બાવનું ફેસ બતાવીશું. ત્યાં સુધી બાવનું ફેસ નહીં જોવા મળે. માયા કીધી હતી કે એવું હોય તો આજ બતાવી દેજો બે મમ્મી દીકરો. તો મોડા જાવું ના હું કહું પ્રમદી જઈશું. 8% કાઢે તો કે આજ નો કાઢે. નો કાઢે ને, હજી તાજા હોય. પ્રમદીજી કે આવીજો ગુરુવારે 9 દી થાય પણ આવી શકે. તેથી શુક્રવારે જવાનું છે પણ હું પ્રમદી જવું. આજે આખી રાતમાં ઊભી જ નથી થઈ. પછી બટાન ઓલી બાજુ હું રહી દીધો કાલ હું તોરી જસાનો મને. હારે હું તું તમે બે એક જ ખાટલામાં હું દાદા. હા હવે મને આવડી ગયું એને ફેરું હતા. નીંદર આવી ગઈ હતી કે? બીકે નથી લાગતી હવે. લાસ્ટ ઈ સીન તો યાદ કરું તો હજી એમ થઈ કે નહીં તો શું કેટલી હેરાન થતી હતી તું. એ તો થતું હોય. ગટા એમ આવે ગઈ ડિલિવરી ટાઈમે. પણ કઈ છે ને જલ્દી તમે એક ઓપ્શન લઈ લેવાય કે ભાઈ સિઝેરિયન કા નોર્મલ, તો પછી હેરાન ના થવું પડે. મેં તો બેયની ટ્રાય કરી લીધી. નોર્મલની ટ્રાય કરી, સિઝેરિયનની તો થઈ જ હતી એમ હતું. 2 વાગ્યાથી 6 વાગ્યા સુધી નોર્મલી ટ્રાય કરી. છેલ્લે 5:30 વાગ્યા સુધી પછી તો ફટાક બેરેનું આવી ગયું. પછી તને શાંતિ થઈ કે હા ભગવાન. હું તો પછી આવ્યો તો આ બાજુ. હું તો તાર પપ્પાને કીધું હું કરવાનું હવે. મેં કીધું ભાઈ એનાથી મેં કીધું થાય કેમ છે નહીં નોર્મલ. તો મેડમને મારી મમ્મી શું કહે ખબર? નહીં મેડમ કરાવી દો ની કા. મેડમને શું કે મારી મમ્મી મેડમ એ કે તો થોડીક વાર આગળ તમે જવાબદારી લેવો હોય કે બધી. મેં કીધું મેડમ મારા મમ્મી છે કાંઈ વાંધો સોરી હું કહું હાલ તું હોય જાય. મેં કીધું અહીંથી. મેડમ બિચારા યંગ છે પણ એનું કામ જોરદાર છે ભાઈ, 100%ની વાત છે. દસું નહીં બાજુ માયા ટાકા લીધી હતી, આ બાજુ મેડમ લેતા હતા.
દુખતી હતી. આમ તો સી સેક્શન જેને આવ્યું હોય એને ખબર છે સાચી વેદનાની. કદાચ આમ કઈ ન દુખે પણ ટાંકા થોડાક દુખે. નોર્મલમાં તો બે સહન કરવાનું રહી દુખાવાનું. શુક્રવારે બતાવવા જાવ ગુરુવારે જઈ આવે ને. અચ્છા, ભાઈને ભેગા લેતા જવા કે? તો ભાઈ ક્યારે અહીંયા લઈ જ જવા. તો ખિલખિલાટ મંગાઈશું કઈ? ખિલખિલાટ મંગાવી આઈસે ખિલખિલાટ લેવા. તો મિત્રો આજે મારે જવાનું છે કેશોદ, કારણ કે આપણી નવી ગાડીની સર્વિસ આવી ગઈ છે, તો સર્વિસ કરાવી આવીએ. આમ તો 700-750 કિલોમીટર આવેલી છે, 1000 કિલોમીટર હોય પણ 1 મહિનો થઈ ગયો એટલે હવે કરાવી પડે. થિંગ 749.9 કિલોમીટર હેલી, 3 આખા ફ્યુલ છે. થિંગ આપણે આની અંદર ફ્યુલ નાખ્યું હતું પહેલાં 1111નું, પછી 800 રૂપિયાનું નાખ્યું હતું. તો વિચાર કરો, હજી પણ 3 આખા છે એટલે કંઈ જ અહીંયા 9:31 થઈ છે. 9 પહેલાં જવાનું કીધું હતું, 9 વાગે જવાનું કીધું હતું. તો આપણે જલ્દી જઈએ અને ગાડીની સર્વિસ લઈ આવીએ આજની. ગેજામાં કિક નથી આવતી, જો કિકનું ઓપ્શન જ નથી ક્યાંય. પહેલાં આવતી હતી પહેલાંના મોડલમાં, હવેના નવા મોડલમાં નથી આવતી. કિક કાઢી નાખી. એસપીને શોરૂમમાં મૂકી સર્વિસ લગભગ 6 વાગે આજુબાજુ સર્વિસ થઈને આવશે. ત્યાં સુધી મેં કીધું મારી રિક્ષામાં પણ થોડુંક કામ છે, ખર્ચો છે. રિક્ષાને પણ જુનાગઢ લઈ જાઉં છું અત્યારે, થોડો ખર્ચો કરાવી નાખું. આ સ્ટેરિંગમાં હે ને બહુ વારવામાં બહુ દિક્કત પડે છે, એટલે આપણે હે ને હવે રિક્ષાને પણ જુનાગઢ લઈ જઈએ અને એસપીને શોરૂમમાં તો મૂકી દીધી, પણ શોરૂમવાળાએ કીધું. પછી હું આવી ગયો જુનાગઢ. મારે થોડુંક રિક્ષાનું રિપેરિંગ કામ કરવાનું હતું. સ્ટેરિંગ છે ને એટલું ભારી લાગે ને કે વાત પૂછો માં. એને આમ હાથ રહી ગયા. આખો દિવસ રિક્ષા હકાવતો હોય ને તો આમ હાથ આખો દિવસ સાંજે છે ને આ હાથ દુખવા માંડે. પછી આ હે ને જો આ હાથના હે ને આમ લીવર આમ આ સાઈડ એક સાઈડ બહુ ખેંચે છે આ ગાડી. એટલે આ હે ને આંગળા એટલા દુખે ને કે વાત પૂછવામાં. જો 6 મહિનાથી તો એક ધારી હું હાંકું છું. એમને સ્ટેરિંગનું કામ કરાવ્યું હતું એકવાર, પણ ના એવું કર્યું. જુનાગઢ લઈને આવ્યો છું. કામ થઈ જાય પછી તમને મળું. આજે તો ગાઈઝ રાત પડી ગઈ. જો આપણી એસપી એકદમ સર્વિસ થઈ ગઈ. અટાણે બ્લેક દેખાય મારી જેમ. ને આપણી રિક્ષાને પણ કેશોદ મૂકી, એમાં પણ કામ થોડુંક હતું ખોટકાનું, તો એ થઈ ગયું. અને હવે તો ફાઇનલી અત્યારે આવ્યું છું મારા બાવ પાસે. તો પહેલાં એની પાસે આવતા પહેલાં સેનિટાઈઝર, પછી જો આ ખાટલો છે એ બાવનો છે અને આ ખાટલો છે એની મમ્માનો છે. હજી ભાઈ આપણે એવું તો કંઈ માન્યું નથી કે ફેસ રિવીલમાં થોડીક વાર લાગે, યુટ્યુબરની એક ગાઈડલાઈન હોય એવું કંઈ ના હોય. કારણ કે 6 મહિનો થાય ને પછી જ બધાયની સામે લાવવાનું. 18 દિવસ કેટલા હતી? 18 દિવસ કેટલા દિવસ થાય? 10 દિવસ થઈ જાય. 10 દિવસનું શુક્રવારે. અચ્છા, હા. 1 મહિના માથે 15 દી કે 5-6 દી કે એને હવા મહિનો કહેવાય. 1 મહિનાની માથે? હા, 1 મહિનાની માથે 5-6 દિવસ. હા, 1 દી વયો જાય તો હવા મહિનો થઈ ગયો કે એમ કે બધી બાઈ. 1 મહિનો 5-6 દિવસ થાય ને તે હવા મહિનો થાય. તે પછી તમને અમારા બાવનું ફેસ જોવા મળશે. આજે તો ગયો તો જુનાગઢ, કેશોદ. એક ગાડીને કેશોદ મૂકી હતી હોન્ડાના શોરૂમે સર્વિસ કરાવવા. પછી એકને રિક્ષા લઈ ગયો તો જુનાગઢ. એને થોડુંક મોરાનું કામ હતું, ભારું લાગતું હતું. બેને લઈને આવ્યો તો હાઈન પડી ગઈ. ત્યારે જમીન 10 ના કેટલા વાગ્યા એવું ખબર? હા, 8:30 વાગ્યે જમી લીધું. તમને આગળના વ્લોગ જોવા માટે અમારું ચેનલ સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો હવે કરી લેજો. અને મળીએ મસ્ત નવા વ્લોગમાં. કાં શું, આ બાજુ છે બેબીની મમ્મા ને આ બાજુ છે બેબી. ઇટ્સ અ બેબી, ખાલી બેબી.
आवाज कर रहा है, आवाज आवाज सुनी गईस, आवाज कर रहा है हमारा बाव।